કચ્છના માંડવી દરિયા કિનારે 21 થી 31 ડિસેમ્બર દરમિયાન 11 દિવસીય ભવ્ય બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે કે જેનું ઉદ્ઘાટન રાજ્ય પ્રવાસન મંત્રીને હસ્તે કરવામાં આવ્યું। આ ઉત્સવના પ્રારંભે પ્રખ્યાત સિંગર ઐશ્વર્યા મજુમદારે મધુર પરફોર્મન્સ આપી પ્રવાસીઓને મંત્રમુગ્ધ કર્યા હતા। ફેસ્ટિવલમાં દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમોની મ્યુઝિકલ નાઇટ યોજાશે, જેમાં ગુજરાતના નામી કલાકારો અને બેન્ડ પ્રસ્તુતિ આપશે। मनोरंजन साथ एडवेन्चर स्पोर्ट्स जेवी रोप क्लाइम्बिंग, जोबिंग અને કેમલ રાઇડિંગ અને બીચ વોલીબોલનું પણ સુંદર આયોજન છે। પ્રવાસીઓ માટે સ્ટેન્ડ આર્ટ, લેઝર લાઇટ શો અને સ્વાદિષ્ટ વાનગીઓ તેમજ હસ્તકલાના સ્ટોલ મુખ્ય આકર્ષણ બન્યા છે। કચ્છના પ્રવાસનને વધુ વેગ આપવાના ઉદ્દેશ્યથી આયોજિત આ મેળામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે। बीच फेस्टिवल कार्यक्रम उद्घाटन કરવામાં આવ્યું અને આગામી દિવસોમાં બીચ માંડવીનો બીચ એમાં ખૂબ પ્રવાસીઓ આવશે। છેલ્લા 2019 થી લગભગ કોરોના કાળ પછી અહીંયા જે આ બીચ ફેસ્ટિવલનો કાર્યક્રમ બંધ હતો, પણ ફરીથી આ વિસ્તારના લોકપ્રિય સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીએ સરકારમાં રજૂઆત કરીને આ વર્ષથી કઈ રીતે એની સારી રીતે ઉજવણી થાય, આ વિસ્તારમાં કઈ રીતે બહારથી પ્રવાસીઓ આવે એના માટે ચિંતા કરીને આજે આ कार्यक्रम કરવામાં। मनोरंजन राइड्स अँ फूड स्टॉल अँ क्राफ्ट स्टॉल आवा अलग अलग स्पोर्ट्स एक्टिविटी अलग अलग प्रकारनी एक्टिविटी पण अँ ऊभी करवामां आवी छे, जेना कारणे हजारों लाखों प्रवासी आवशे। अत्यारे जे प्रमाणे आपणे जोई रह्या छीए के कच्छनी अंदर लाखोनी संख्यामां रણની અંદર પણ પ્રવાસીઓ આવી રહ્યા છે અને જેનો સીધો લાભ પણ આપણા સ્થાનિક કચ્છના લોકોને મળશે, વેપાર રોજગારને મળશે। સ્ટાર્ટિંગમાં અમે લોકો આવ્યા અહીંયા તો બહુ બધા સ્ટોલ્સ હતા અલગ અલગ, જેમાં હેન્ડીક્રાફ્ટ્સ અને કચ્છનું જે મેન છે હેન્ડીક્રાફ્ટ્સનું એ બધા કલ્ચર્સના ઘણા બધા સ્ટોલ્સ હતા। પ્લસમાં અમે લોકો અહીંયા નાઇટ ઇવેન્ટ્સ અલગ અલગ જે ઓર્ગેનાઇઝ થવાની છે, આજે જે 21 ડિસેમ્બર માંડવીમાં સ્ટાર્ટ થાય છે, તો અમે ઐશ્વર્યા સિંગિંગ જે કરે છે એનું આજે અમે કોન્સર્ટ જોવા આવ્યા છીએ, તો બહુ બધા એક્સાઇટમેન્ટ છીએ। આગળ છે અમે ફોટો ગેલેરીઝ જોઈ, સેન્ડ આર્ટ્સ જોયા ઘણા બધા, જેનામાંથી અમે બહુ ઇન્સ્પાયર થઈ અને અમે પણ ચાહીએ છીએ કે અલગ અલગ ટાઈપ્સના ઓર્ગેનાઇઝમેન્ટ જે કરે છે એમાંથી અમે પણ કંઈક શીખશું।